પિતા પુત્રનું 5 વર્ષે થયું મિલન। મધ્યપ્રદેશના બડવાની જિલ્લાનો યુવાન સુરેશ ઉંમર વર્ષ 40 ગુમ થતા પરિવારજનોએ તેની ખૂબ ચિંતા સેવી તેની સતત શોધ ચલાવી હતી। અનેક રાજ્યોમાંથી થઈ આખરે તે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને મળી આવતા સંસ્થાના સંચાલક શ્રી જયરામભાઈ ભગત તથા તેમની સમગ્ર ટીમે તેની ખૂબ જ સારી સારવાર કરી હતી। માનવ જ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમના મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવી માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે આશ્રય આપી મધ્યપ્રદેશની પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢતા પરિવારજનો ભુજ આવી પહોંચ્યા હતા। તેના પિતા તથા ગામના સરપંચે તેનો કબજો લીધો હતો। પિતા પુત્રનું 5 વર્ષે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। આખરે સુરેશ 45 વર્ષનો થઈ પોતાના ઘર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ છે। મિલન સમયે યુએસએ સ્થિત અને બિદડા કેમ્પ સેવા આપવા આવેલા ડોક્ટર શ્રી શરદભાઈ કુચીપુડી અને ડોક્ટર વિજયાબેન કુચીપુડી કિરણભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા। માનવતાના આ કાર્યક્રમમાં પ્રબોધ મુનવર, દીપેશ શાહ, આનંદરાય સોની, પંકજ કુરુવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પિતા પુત્રનું 5 વર્ષે થયું મિલન। જ્યારે 5 વર્ષ પછી મિલન થતું હોય ત્યારે સ્વાભાવિક છે ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે। એવો જ એક બનાવ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાનો યુવાન સુરેશ જે ઘરેથી નીકળ્યો ત્યારે 40 વર્ષનો હતો। અનેક રાજ્યોમાંથી તે રખડતો ભટકતો આખરે સુરતના માનવ મંદિર આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલક જયરામભાઈ ભગત અને એમની સમગ્ર ટીમે તેની ખૂબ જ સારી સરભરા કરી। ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જેઓ સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા। માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની પાવન ભૂમિ ઉપર તેને આશ્રય આપી અને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો। મધ્યપ્રદેશની પોલીસનો સંપર્ક કરી અને એનું ઘર અને પરિવાર શોધી કાઢવામાં આવ્યા। આખરે તેના પિતા અને ગામના સરપંચ એ આ દીકરાનો કબજો લેવા આવ્યા। આજે 5 વર્ષ પછી તો વિચાર કરજો, જ્યારે ઘરથી છૂટેલી વ્યક્તિ, ઘરથી નીકળેલી વ્યક્તિ જ્યારે 5 વર્ષ પછી ઘરે પહોંચે ત્યારે પરિવારમાં કેટલો આનંદ થતો હશે। ભલે એ પછી ગરીબનો દીકરો હોય કે કોઈ શ્રીમંતનો દીકરો હોય, પણ 5 વર્ષથી જો છૂટો પડી ગયો હોય અને ઘરે પહોંચે ત્યારે પરિવારજનોની ખુશી બેવડાઈ જાય છે। આવી રીતે આજે અમારા આશ્રમે જે પરિવાર મધ્યપ્રદેશથી આવ્યો છે એને સંતોષ થયો છે કે 5 વર્ષે પણ મારો દીકરો ભગવાને મને પાછો દીધો, તો એને ખૂબ જ પરિવારને ખૂબ જ ખુશી થઈ છે। ને આ દીકરો આજે 45 વર્ષનો થઈને પોતાના ઘર સુધી જ્યારે પહોંચી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખુશીની લાગણી અનુભવે છે।